હલો, કેમ છો? પિક્ચરની પંચાયતમાં આજે આપણે વાત કરીશું ટોપ 50માંની એક એવી ફિલ્મ કે જે સૌથી પહેલી ફિલ્મ હતી જે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ હોય, અને એ ફિલ્મ આવી હતી 2005માં. ફિલ્મનું નામ હતું લવ ઇઝ બ્લાઇન્ડ. ફિલ્મના રાઇટર ડિરેક્ટર હતા વિપુલ શર્મા. અરે ઓ ભાઈ, સાંભળો સાંભળો, ભાગી ના જાઓ યાર. શુભ શુભ બોલો યાર, શુભ મંગલ બોલો યાર, ધમાલ ના કરો યાર. હા, તો વિપુલ શર્માની આ ફિલ્મ હતી અને બહુ જ સુંદર ફિલ્મ હતી, અને આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી 11 એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં 7 ગીતો હતા અને 7 ગીતો ધમાલના સુંદર ગીતો હતા, બ્યુટીફુલ ગીતો હતા. 7 ફિલ્મના મુખ્ય કલાકારો હતા સંદીપ પટેલ અને મરાઠીની સુપ્રસિદ્ધ હિરોઈન સોનાલી કુલકર્ણી. સંદીપ પટેલ એટલે આપણા લોકપ્રિય ગાયક દેવાંગ પટેલના ભાઈ સંદીપ પટેલ, અને સોનાલી કુલકર્ણીને તો તમે ઓળખો જ છો, સિંઘમ ફિલ્મમાં શરૂઆતમાં જે લેડી હતા એ. તો બહુ જ સરસ મજાની લવ સ્ટોરી હતી, બહુ જ સરસ રીતે બનાવવામાં આવી હતી, અને મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ હતી. બહુ જ સુંદર ફિલ્મ હતી, વિઝ્યુઅલ્સ બી બહુ જ સરસ હતા. એવું લાગે કે આ કંઈક અલગ જ પ્રકારની ફિલ્મ બનવા લાગી છે. તો વિપુલ શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હતી. આજે પણ એ ફિલ્મ તમે જોશો તો તમને એવું લાગશે કે જાણે આ આજની જ વાર્તા હોય, હજી હમણાં જ આ જ વર્ષે બનાવેલી હોય, એવી એ ફિલ્મની ટ્રીટમેન્ટ હતી. સિનેમેટોગ્રાફી હતી, સુંદર ગીતો હતા, બહુ જ સરસ પ્રકારની એ ફિલ્મ હતી. તો દોસ્તો, 50 ફિલ્મોમાં આ ફિલ્મને લેવાનું કારણ એટલું જ છે કે આ પહેલી મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી, પ્લસ એક નવા અંદાજમાં બનેલી ફિલ્મ હતી અને સરસ ફિલ્મ હતી. સો એના બિઝનેસ વિશેની વધારે માહિતી ઉપલબ્ધ નથી, એટલે એની વાત આપણે નથી કરતા. પણ આ એક સરસ માણવાલાયક ફિલ્મ હતી. આજે પણ તમે જોશો તો તમને બહુ જ ગમશે એવી આ ફિલ્મ હતી. કોંગ્રેચ્યુલેશન્સ વિપુલ શર્મા કે તમે એક એવી ફિલ્મ બનાવી હતી જે પહેલી મલ્ટીપ્લેક્સની ફિલ્મ હતી, અને ગુજરાત સરકાર તરફથી એને 11 એવોર્ડ મળ્યા હતા. તો દોસ્તો, 50 ફિલ્મો, ટોપ 50 ફિલ્મોની આ વાતમાં આવતીકાલે આપણે વાત કરીશું. હવે પછીના વિડીયોમાં વાત કરીશું 2008માં રિલીઝ થયેલી એક સુંદર મજાની ફિલ્મની. તો હજી સુધી તમે મારા પેજને ફોલો ના કર્યું હોય તો જલ્દીથી ફોલો કરી લો. આ બધા જ વિડીયો કદાચ આપણી યુટ્યુબ ચેનલ ઉપર લોંગ વિડીયોમાં કદાચ બનાવીશું. સારા ફિલ્મોના લોંગ વિડીયો જરૂરથી બનાવીશું. તો મળીએ છીએ, આવજો.